લઈ જાવ એને લઈ જાવ ના ના મેં તમને હતું એટલું હકીકત કહી દીધું હું કઈ નથી જવાની સ્પષ્ટપણે જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે આજીડેમ પોલીસ છે તેની પૂછપરછ કરવા માટે અને તેમની અટકાયત છે તે કરવામાં આવી રહી છે તેમનો દીકરો જે રાજેશ સાકરિયા છે તે રાજેશ સાકરિયા છે તેમના દ્વારા જે પ્રકારે દિલ્હીના મુખ્યમંત્રી છે તેમના પર જે હુમલો છે તે કરવામાં આવ્યો અને તેને લઈને જ આખો મામલો છે તે સામે આવ્યો છે રાજકોટના જે ગોકુલ પાર્ક 2 શેરી નંબર 2 છે ત્યાં આ રાજેશ છે તે વસવાટ કરે છે રહે છે તેમના જે માતાના કહેવા પ્રમાણે તેઓ જે રિક્ષા ચલાવી અને ગુજરાન ચલાવે છે પશુ પ્રેમી છે અને 2 દિવસ પહેલા તેમને એક કૂતરાનો વિડીયો છે તે જોયો હતો અને તેને કારણે તેમને પોતાનો જે મગજ છે તેના પરથી સંયમ છે તે પણ ગુમાવ્યો હતો તેવું કહેવું છે તેમના મગજ પર તેમનો કંટ્રોલ ન હોવાનો પણ દાવો છે તેમના માતા છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે હાલમાં પોલીસ છે તેની જે પૂછપરછ છે તે કરી રહી છે તેમનું નિવેદન છે તે લેવામાં આવશે પરિવારજનોને રાજેશ છે તે પોતે ઉજ્જૈન જવાનું કહી અને અહીંથી જે તેમના ઘરેથી ગયો હતો અને હવે ગઈકાલે જ્યારે પરિવારજનોએ સંપર્ક કરવાની કોશિશ કરી ત્યારે તે જે દિલ્હી હોવાનું જે સામે આવ્યું હતું અને તેને લઈને અત્યારે જે પ્રકાર તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે આસપાસમાં મોટી સંખ્યામાં લોકો છે તેઓ પણ અહીં ઉપસ્થિત છે અને તેમને પણ આ માહિતી છે તે અત્યારે જ મળતાની સાથે જ તેઓ છે તે અહીં પહોંચ્યા છે અને જે માહિતી છે તે લેવામાં આવી રહી છે હાલમાં પોલીસ છે તે વિગતવાર પૂછપરછ છે તે કરી રહી છે કે કયા ઈરાદે શા માટે તેમના દ્વારા આ પ્રકારનું કૃત્ય છે તે કરવામાં આવ્યું અને તેને લઈને આ માહિતી છે તે અત્યારે એકત્ર છે તે કરવામાં આવ્યું છે તે કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલો છે કે કેમ તે દિશામાં પણ અત્યારે પોલીસ અને જે સ્થાનિક તંત્ર છે તે તપાસ છે તે કરી રહ્યું છે કારણ કે જો કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા હોય તો તેમના દ્વારા રાજકીય રીતે આ વાત છે તે કરવામાં આવી છે કે કેમ તે સૌથી મહત્વની વાત છે એવું બધું કરો કે કૂતરાને મૂકી આવવાના હોય કે અને આમાં સેતીમાં ઢીકા માર્યા મેં કીધું આને કેની વિડિયો જોયો તો ઈ ગયો તી પેલા રવિવારે ગયો ઈ પેલા આગલે દી જ વિડિયો જોઈને રવિવારે વહી ગયો બરાબર હા ક્યાંનો વિડિયો હતો કઈ ખબર ઈ નથી મને ખબર ઈ એમ એનું ઉસાઈ મને એમ કીધું કે એનો વિડિયો આવ્યો હતો ને તો મમ્મી કે સેતીમાં મૈંડા મારવાન કે આમ કારા જુદવાર કે બોલાવતા ની કાઈ કી અને હા તો જે રીતના મારી છે જે બા છે તે કહે છે આપણે જે પરિવારજનો એમના પાડોશી છે બેન શું કહેશો રાજેશભાઈનો સ્વભાવ છે તે પહેલેથી આવો છે કે શું તમને શું માહિતી મળી છે હારો જ છે સ્વભાવ માજીન 2 દીકરા છે 2 હારા જ છે આ નાનો દીકરો છે બરાબર આ સાથે રહેતો તો માજીન સાથે જ માજીન સાથે જ રહે છે બરાબર અને આમ સારો સ્વભાવ છે કે શું છે સ્વભાવ હારો જ છે બધા 2 દીકરા હારા જ છે દાદાનો સ્વભાવ એ હારો જ છે તો કેમ આવું કર્યું હશે કઈ ખબર છે કઈ તો કોઈના મનની તો ન ખબર હોય ને અત્યારે જે પરિવારજનો છે તે કહી રહ્યા છે કે તેમને જે માતા છે તે કહી રહ્યા છે કે જ્યારે તે રાજકોટથી નીકળ્યો ત્યારે તેમને જે શ્વાનનો કોઈ વિડીયો છે તે જોવા મળ્યો હતો અને તેને લઈને તે રોષમાં હતો માથા પણ પછાડવામાં આવ્યા હતા અને આ પ્રકારની ઘટનાઓ છે તે સામે આવી હતી અને ત્યારબાદ તે રોષે છે તે ભરાયો હતો અને ત્યારબાદ તે ઉજ્જૈન જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો પરંતુ ત્યારબાદ તે ગઈકાલે જ્યારે પરિવારજનોએ સંપર્ક કર્યો ત્યારે તે દિલ્હી હોવાનું સામે આવ્યું છે હાલમાં જે સ્થાનિક લોકો છે તેની પણ પોલીસ છે તે પૂછપરછ કરી રહી છે તેમની રિક્ષા છે તેને લઈને પણ માહિતી છે મોહિત સવાલ એ થાય મોહિત આપે જણાવ્યું કે શ્વાનનો એક વિડિયો જોયો હતો અને ત્યારબાદ જ હવે તે દિલ્હી પહોંચ્યો છે એટલે કે શું દિલ્હીમાં જે શ્વાનોને શેલ્ટર હોમમાં મોકલવાની વાત ચાલી રહી છે તેના આક્રોશમાં આવીને આ કૃત્ય કર્યું હોઈ શકે છે તે એક પહેલો સવાલ થાય બીજો સવાલ એવી પણ એક વાત સામે આવી હતી કે તેણે સીએમને કોઈ તેનો ભાઈ જેલમાં હોય અને તેને છોડાવવાની વાત કરી હોય તે પ્રકારની પણ વાત સામે આવી છે તેની શું હકીકત છે શું શેલ્ટર હોમમાં જે શ્વાનોને મોકલવામાં આવ્યા છે તેના રોષના ભાગરૂપે આ પ્રકારનું કૃત્ય કર્યું છે તેમ કહી શકાય જગદીશ અત્યારે જે પરિવારજનોની પ્રાથમિક વાતચીત છે તેના પરથી એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે જે આ શ્વાનને દિલ્હીમાં શેલ્ટર હોમ મોકલવાની જે વાતચીત છે તેને લઈને જ આ પ્રકારનો જે રોષ છે તે હોઈ શકે છે કારણ કે તેમના જે માતા છે તેમને જ્યારે પ્રથમવાર પૂછવામાં આવ્યું ત્યારે તેમના દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું કે તે વન્ય પ્રેમી છે શ્વાન પ્રેમી છે પશુ પ્રેમી છે અને એટલા માટે જ તેઓ જે કીડીને કીડિયારું હોય કે ગાયો હોય તેમને રોટલી આપવાની વાત હોય શ્વાનને સાચવવાની વાત હોય
હોય આ પ્રકારની પ્રવૃત્તિ સાથે તે જોડાયેલો છે અને તેમની માતાએ એ પણ નિવેદન કર્યું કે જ્યારે રવિવારના દિવસે તે ઉજ્જૈન જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો તે પહેલા તેમને એક વિડીયો છે તે સોશિયલ મીડિયામાં જોયો હતો જેમાં શ્વાનને ખસેડવામાં આવી રહ્યા છે ને તેને કારણે તેને પોતાના જે દિમાગ પરથી કાબુ છે તે ગુમાવ્યો હતો, જે સેટીમાં માથા પછાડ્યા હતા, જે દિવાલમાં માથા પછાડ્યા હતા અને તેનો રોષ છે તે જોવા મળ્યો હતો ને ત્યારબાદ તે અહીંથી ઉજ્જૈન જવાનું કહી અને સીધો દિલ્હી પહોંચ્યો હતો. ગઈકાલે પરિવારજનોએ સંપર્ક કર્યો ત્યારે પણ તે દિલ્હી હતો એટલે સંભવત કે જે દિલ્હીમાં જે શ્વાનને શેલ્ટર હોમ મોકલવાની જે વાત છે તેને લઈને ક્યાંક તેનામાં રોષ હોય તેવું અત્યારે પ્રાથમિક રીતે લાગી રહ્યું છે અને તેને કારણે જ તેમને આ જે હુમલાનો પ્રયાસ કર્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. બીજી તરફ જે અત્યારે હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે આજીડેમ પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે તેઓ પણ અહીં પહોંચ્યા છે અને બંધ બારણે તેમની જે માતા છે રાજેશભાઈના તેમની અત્યારે પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે, વિગતો છે તે લેવાઈ રહી છે અને માહિતી છે તે એકત્ર કરવામાં આવી રહી છે. જે તેમના ઘરના દ્રશ્યો જે જગદીશ અમે જોયા તો તેમાં પણ એવું જોવા મળ્યું કે તે પોતે જે કેટલીક જે વાસી રોટલીઓ છે તે પડી હતી અને તેના કારણે જ તે એક શ્વાન પ્રેમી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. આસપાસના લોકો છે આપણે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. મોટાભાઈ, શું કહેશો, રાજેશભાઈની પ્રકૃતિ કયા પ્રકારની હતી? તમે અહીંયા વર્ષોથી એની સાથે રહેતા હશો, શું કહેશો આને લઈને? અમારા શેરીમાં તો છે વર્ષોથી અને એની પશુ પ્રેમી છે એટલે એનો સ્વભાવ થોડોક પશુ પ્રતિ વધારે, કૂતરાઓને રોટલા ગાયોને એવું બધું નાખે છે, વધારે લાગણીશીલ પશુ પ્રતિ એટલે એવું છે. બાકી તો માણસ રેડી છે, બીજું કોઈ એની હિંસક પ્રવૃત્તિ એવું કાંઈ હોતું નથી. કેટલા ટાઈમથી આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હશે, તમે શું કહેશો? હવે એમ તો અહીંયા રોજ શેરીમાં આપણે નાખે જ છે રોટલા ને બધું એવું. બાકી માણસ બાકી તો રેડી જ લાગે છે. આપણે શેરીમાં કોઈ કંઈ તકલીફ નથી, માણસ બહુ માણસો પણ તમે સ્પષ્ટપણે એટલે જે પરિવારજનો છે એટલે જે આસપાસના જે જગદીશ જે સ્થાનિકો છે તે કહી રહ્યા છે કે તેમની પ્રવૃત્તિ છે તે પશુપ્રેમી પ્રવૃત્તિ છે, પશુઓને તે રોટલી આપવી કે આ પ્રકારની પ્રવૃત્તિ સાથે તેઓ જોડાયેલા છે, પરંતુ કોઈ પણ પ્રકારની હિંસક પ્રવૃત્તિ છે તે નથી અને તેને લઈને જ હવે જે દિલ્હીમાં જે કૂતરાઓને શ્વાનને સેન્ટર રૂમમાં મોકલવાની જે વાતચીત હોય તેને લઈને પોતાનો રોષ છે કે કેમ તે દિશામાં પણ અત્યારે પોલીસ છે તે તપાસ કરી છે. હાલમાં તેમની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે અને તેની વિગતો છે તે એકત્ર કરવામાં આવી રહી છે. જોવાનું રહેશે કે રાજકોટ પોલીસની તપાસમાં સાથે સાથે દિલ્હી પોલીસની તપાસમાં આ હુમલા પાછળનું કારણ શું છે તે શું સામે આવે છે. હાલમાં તો જે સ્થાનિક જે આઈબીના અધિકારીઓ હોય, સ્થાનિક પોલીસના અધિકારીઓ હોય, ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ હોય, તમામ લોકો છે તે અત્યારે વિગત્ર છે તે એકત્ર કરી રહ્યા છે અને જે રાજેશ સાકરિયા છે તેને લઈને તમામ પ્રકારની માહિતીઓ છે તે એકત્ર કરવામાં આવી રહી છે. જી આભાર મોહિત સમગ્ર માહિતી બદલ. અને આપ આ દ્રશ્ય જોઈ રહ્યા છો જે રાજેશ સાકરિયાના ઘરથી સીધા જ અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ આપી રહ્યા હતા કે હવે તમામ જે તપાસ એજન્સીઓ છે તે રાજકોટમાં ધામા નાખ્યા છે અને હવે તપાસ આખરે ઊંડાણપૂર્વક કરવામાં આવી રહી છે કે આખરે કોણ છે આ રાજેશ સાકરિયા કે જેણે દિલ્હીના મુખ્યમંત્રી પર સીધો જ હુમલો કરી દીધો. તેમના પરિવારજનો સાથે વાત કરવામાં આવી તો તે પશુ પ્રેમી, તે શ્વાન પ્રેમી હોવાનું સામે આવ્યું. અનેક એવી સુકાયેલી રોટલીઓ તેમના ઘરમાં મળી આવી જે પોતે પોતાની ગલીના શ્વાનોને આપતા હતા, પરંતુ અને તે જ બાબતને લઈને ક્યાંક ને ક્યાંક દિલ્હીમાં જે શ્વાનોને શેલ્ટર હોમમાં મોકલવાના હોય અને તે મુદ્દે આક્રોશમાં આવી આ પ્રકારનું કૃત્ય કર્યું હોય તેવી હાલ પ્રાથમિક શક્યતા માનવામાં આવી રહી છે. પરંતુ તપાસ બાદ જ આખો મામલો સામે આવશે. તે ઘરેથી નીકળ્યા ત્યારે ઉજ્જૈન જવાના હોય તે પ્રકારનું કહીને નીકળ્યા હતા, પરંતુ તે ઉજ્જૈન નહીં સીધા જ દિલ્હી પહોંચ્યા અને દિલ્હીમાં સીએમ આવાસમાં જઈ સીએમ પર સીધો જ હુમલો કર્યો છે.